મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારી વંદન સપ્તાહ અન્વયે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ સેમિનાર જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી જેન્ડર રિસોર્સ ઓફિસર શૈલેન્દ્ર કુમારી ઝાલા અને મહેન્દ્ર મકવાણાએ ઉપસ્થિત રહી જાતિગત સંવેદનશીલતા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયેની જોગવાઈઓ થતા આંતરિક સમિતિ દ્વારા ફરિયાદ અન્વયે અનુસરવાની કાર્યપદ્ધતિ બાબતે ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત જિલ્લા આયુર્વેદ કચેરીથી ડૉક્ટર ભક્તિ શાહ દ્વારા મહિલાઓને માનસિક આરોગ્ય વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સેમિનારમાં સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મહીસાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, નાયબ ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ અધિકારી, જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ જિલ્લા કચેરીઓ ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અનિકેત જોશી, મહીસાગર।